Okay, friends, once again, welcome back and a very good evening to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing a very interesting chapter that is a fluid mechanics. તરલ પદાર્થના યાંત્રિક ગુણધર્મો અથવા તરલનું મિકેનિક્સ એવું ચેપ્ટર છે. લાસ્ટ લેક્ચરની અંદર આ ચેપ્ટર થોડું ઘણું સ્ટાર્ટ કર્યું હતું આપણે અને એવું ભણ્યા હતા કે આજે તરલ મિકેનિક્સ છે બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. તરલનું સ્ટેટિક્સ અને તરલનું ડાયનેમિક્સ. એટલે સ્થિર અવસ્થામાં તરલ હોય અને એની સાથે સંકળાયેલી જો વાતચીત કરવામાં આવે તો એને ફ્લુઇડ સ્ટેટિક્સ કહેવાય, અને તરલ જો ગતિમાન અવસ્થામાં હોય અને એની સાથે સંકળાયેલી ચર્ચાઓ થાય તો એ શાખાને ફ્લુઇડ ડાયનેમિક્સ કહેવાય. વળી પાછું તમને ખ્યાલ છે કે ફ્લુઇડ ડાયનેમિક્સ બે પાર્ટમાં ડિવાઈડ થયેલું હતું, એરોડાયનેમિક્સ અને હાઇડ્રોડાયનેમિક્સ. આ ચેપ્ટરના સ્ટાર્ટિંગના પાર્ટમાં આપણે ફ્લુઇડ સ્ટેટિક્સની વાત કરીશું અને પછી ફ્લુઇડ ડાયનેમિક્સની વાત કરીશું. અત્યારે ફ્લુઇડ સ્ટેટિક્સ આપણે ભણી રહ્યા છીએ, સ્થિર અવસ્થામાં જ તરલ રાખવાનું છે. તરલને લગતી બે અગત્યની ભૌતિક રાશિઓ વાત કરીએ આપણે, દબાણ અને ઘનતાની વાત કરીએ. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હા સર. યસ સર. દબાણ અને ઘનતા અને સાપેક્ષ ઘનતા વગેરે આપણે વાતચીત કરી ચૂક્યા છીએ. મિત્રો, એક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, બે પ્રશ્નો છે, એમાંથી એક તમે વાંચજો. એક એવો છે કે સ્થિર તરલ વડે લગાડાયેલું બળ તેની સંપર્કમાંની સપાટીને લંબ જ હોવું જોઈએ. એનું કારણ તમે ટ્રાય કરજો વાંચવાનું, એક્સ્ટ્રા વસ્તુ છે. અને એક બીજું બહુ મસ્ત વસ્તુ છે કે માની લો કે તમારે કોઈ તરલની અંદર, કોઈ પ્રવાહીની અંદર દબાણ માપવું છે, તો દબાણ કઈ રીતે માપી શકાય? તો એનું એક સિમ્પલ સાધન છે. ક્વેશ્ચન એક્સ્ટ્રા છે પણ સરસ છે, સમજવા જેવો છે. તમે પ્રયોગ પણ તમે આના આધારિત કરી શકો એવો પ્રયોગ પણ છે. તો એક પ્રયોગ છે કે જેના વડે આપણે કોઈ તરલની અમુક ઊંડાઈએ દબાણ માપીશું. તો મિત્રો, શું તમને આ એક સાધન દેખાય છે કે જેમાં એક સિલિન્ડર એટલે કે એક નળાકાર છે અને એના ઉપર એક પિસ્ટન છે. તો પિસ્ટન અને નળાકાર નું એક સાધન દર્શાવ્યું છે. તો મિત્રો, બોલો. સર તમે પિસ્ટન કીધું, એક વસ્તુ યાદ કે આ પિસ્ટન બાઇકમાં કેમ યુઝ થતો હોય? શું કહો છો? હા, પિસ્ટન એક્ટિવા અને શું બાઇકમાં કામ કેમ? છે? માત્ર બાઇક નહીં, કોઈ પણ એન્જિન, ચાહે એ બાઇકનું હોય, ખટારાનું હોય કે કારનું હોય, કોઈ પણ એન્જિનની અંદર પિસ્ટન અને સિલિન્ડરની રચના હોય જ. કેમ? એના માટે ચેપ્ટર નંબર 12 સુધી રાહ જુઓ. ઉષ્મા એન્જિન નામનો ટોપિક આવશે ત્યારે તમને એ વાત ખબર પડી જશે. ઓકે ઓકે સર. હાલમાં આપણા પાસે એક સિલિન્ડર અને એક પિસ્ટન, આને પિસ્ટન કહેવાય. આ જે ઢાંકણું છે ને, સિલિન્ડરનું ઢાંકણું, જે મુક્ત રીતે હરી ફરી શકે ઘર્ષણ રહિત, એને પિસ્ટન કહેવાય. અને આ જે છે સિલિન્ડર છે, આજુબાજુ સિલિન્ડર નળાકાર. તો ધીસ ઇઝ અ નળાકાર. સર એટલે ઇન્જેક્શન તો ચાલે ને? એક્ઝેક્ટલી એવું જ, પણ ખાલી ફરક એટલું કે ઇન્જેક્શનની અંદર જે ઓલું પિસ્ટન હોય ને ઘર્ષણ રહિત ના હોય, આ ઘર્ષણ રહિત છે. અને સર આ જે વચ્ચે અંદર છે એ સ્પ્રિંગ છે? એ એક્ઝેક્ટલી સ્પ્રિંગ છે. અત્યારે સ્પ્રિંગ છે ને એ તેની નોર્મલ અવસ્થામાં છે, એટલે કે દબાયેલી કે ખેંચાયેલી નથી. નથી.
હવે આ સ્પ્રિંગનો બળ અચળાંક મને જ્ઞાત છે, કારણ કે મેં છે ને મેં જ આ તંત્ર બનાવ્યું છે. એટલે બળ અચળાંક સ્પ્રિંગનો કેટલો છે એ મને જ્ઞાત જ છે. હવે હું શું કરીશ, આ એક સિમ્પલ સાધન છે કે જેમાં સ્પ્રિંગ છે, પિસ્ટન છે અને સિલિન્ડર છે. દેટ્સ ઇટ. બીજું કશું જ જરૂર નથી. અને હા, બીજી વસ્તુ અહીંયા અંકન કરેલું હોય, અહીંયા બધું અંકન કરેલું હોય, નંબરિંગ બધું લખેલું હોય, બધું 1 2 3 4 5 6 એવું બધું આખું અંકન થયેલું હોય. હવે માની લો કે મારે છે ને કોઈ પ્રવાહી પાત્ર છે, એની અમુક ઊંડાઈએ દબાણ માપવું છે. માની લો કે મારે એ પાત્ર પ્રવાહીની h ઊંડાઈએ દબાણ માપવું. તો હું શું કરીશ કે h ઊંડાઈ સુધી ઓલા સિલિન્ડર પિસ્ટનને ડુબાડી દઈશ અને એવી રીતે ગોઠવણ કરીશ કે પિસ્ટન જે છે ને એ h ઊંડાઈ આવી જાય. આપણા તંત્રનું પિસ્ટન h ઊંડાઈ આવી જાય. તો સર એનો ઉપરનું મુખડું h ઊંચાઈએ હોય કે નીચેનું? ઉપર ઉપર પિસ્ટન તો કહું છું, પિસ્ટન. ઓકે. તો પિસ્ટન છે ને h ઊંડાઈ આવી જાય એ રીતે હું ગોઠવણ કરીશ. આમ કરીશ ને તો ઓટોમેટિકલી દબાણ માપી શકાશે. પૂછો ક્યું? क्यों सर? કહું. કારણ કે હવે શું થશે ખબર છે? તમે તો ગાઝી એટેક દેખ્યું? हाँ सर। हाँ सर। શું થાય કે જેમ જેમ તમે ઊંડાઈએ જાઓ તેમ તેમ એ સપાટી પરનું દબાણ વધતું જાય. હા કે ના? हाँ सर। હા સર. હા સર. એટલે અહીંયા આગળ શું થશે કે આ પિસ્ટન ઉપરની જે આખું જે તરલ છે એ શું કરશે? ફોર્સ લગાવશે. એટલે એને કારણે શું થશે? આના ઉપર ફોર્સ લાગશે. એટલે ફોર્સ લાગવાને કારણે શું થશે? દબશે. એ દબાશે. અને એ દબાશે એટલે જે સ્પ્રિંગ છે ને એનું સંકોચન થશે. અને કેટલું સંકોચન થશે આપણને ખબર પડી જાય, કારણ કે ઓલું અંકન કર્યું છે ને એના ઉપરથી. તો સ્પ્રિંગનું જે સંકોચન છે ને એ આપણને મળી જાય એ અંકન પરથી. એટલે આપણને એક્સ, ધારો કે સ્પ્રિંગનું સંકોચન એક્સ છે, તો મિત્રો જો સ્પ્રિંગ એક્સ જેટલી સંકોચન પામતી હોય તો કેટલું બળ લાગ્યું હશે એના ઉપર? એના ઉપર લાગેલા બળને ડેલ્ટા એફ કહીએ તો કેટલું બળ લાગ્યું હશે? kx એક્ઝેક્ટલી kx જેટલું બળ લાગ્યું હશે. હા કે ના મિત્રો? हाँ सर। હવે તમને સ્પ્રિંગનો બળ અચળાંક ખબર છે, કારણ કે તમે જ સ્પ્રિંગ મૂકેલી છે, અને એક્સ આપણને પ્રયોગ પરથી મળી જશે. હા કે ના? અને મિત્રો આજે પિસ્ટન હા સર. ક્ષેત્રફળ, આ પિસ્ટનનું ક્ષેત્રફળ પણ આપણને જ્ઞાત હોય, કારણ કે આપણે જ આ સાધન બનાવ્યું છે. આ સાધન આપણે જ બનાવ્યું છે, એટલે આનું ક્ષેત્રફળ પણ આપણને જ્ઞાત જ છે. તો મિત્રો હવે તમને ડેલ્ટા એફ ખબર છે, કારણ કે એફ ઇઝ ઇક્વલ્સ ટુ કે એક્સ, અને એનું ક્ષેત્રફળ કેટલા ક્ષેત્રફળ લાગે એ પણ ખબર છે. તો આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો આપણને શું મળી જશે? દબાણ તે ત્યાં આગળનું દબાણ મળી જશે. તો મિત્રો સિમ્પલ પ્રયોગ ખબર પડી ગઈ રીતે દબાણ મપાય. हाँ। તો આ રીતે પ્રયોગ કરીને આપણે સહેલાઈથી જે જગ્યાનું દબાણ માપવું છે ત્યાં આગળ સ્પ્રિંગ કેટલી દબાઈ છે એના ઉપરથી આપણે દબાણ શોધી શકીએ છીએ. અને એવું માલુમ પડે છે કે આ પિસ્ટન જેટલો નાનો લો ને, પિસ્ટનનું ક્ષેત્રફળ જેટલું નાનું હોય ને એટલું દબાણની કિંમત વધારે એક્યુરેટ મળે છે. એટલે વધારે સચોટ દબાણ મેળવવા માટે લિમિટ પિસ્ટનનું ક્ષેત્રફળ ટેન્ડ્સ ટુ કેવું હોવું જોઈએ? 0. તો આ વધારે ચોક્કસ આન્સર આપે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સર એ ચોક્કસતા કઈ રીતે બધા? એ તો એ લોકો એ પ્રયોગો પરથી અલગ અલગ રીતે નાના મોટા સર એ પ્રાયોગિક પરિણામ જ છે ને ખાલી? હશે, એની કદાચ થિયોરિટિકલી પણ સાબિતી હોઈ શકે છે. પણ અત્યારે હું તમને એવું સિમ્પલ તમારે સમજવા માટે એવું કહી શકાય કે ભાઈ સાયન્ટિસ્ટોએ શું કર્યું હશે કે અલગ અલગ આડછેદવાળા પિસ્ટન લીધા હશે અને ખબર પડી હશે કે જેટલો આડછેદ ઓછો હોય ને પિસ્ટનનો એટલું દબાણની એક્યુરસી વધારે. વધારે. ઓકે. ઓકે, એનું કારણ થિયોરિટિકલ પણ મળી શકે તમને, તો વધારે પ્રયત્ન કરીએ તો આપણે, પણ એમાં આપણે પડવું નથી અત્યારે. ઓકે ઓકે સર. ઓકે, ચાલો. તો કઈ રીતે આ સમજમાં આવી મિત્રો? કઈ રીતે માપી શકાશે? ખ્યાલ આવ્યો આખી વસ્તુ? ઓકે, હવે આ ચેપ્ટરનો સૌથી પહેલો અને જે તમારે
તૈયાર કરવાનો છે એવો પ્રશ્ન. પાસ્કલનો નિયમ લખો અને સાબિત કરો. મિત્રો, ધીસ ઇઝ ધ વેરી ફર્સ્ટ ક્વેશ્ચન that you need to prepare for this chapter. આ ચેપ્ટરમાં તમારે આગળના જે 3 પ્રશ્નો અત્યાર સુધી જે પણ કઈ ચર્ચાઓ હતી એ અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ બરાબર છે, પણ પ્રિપેરેશન પોઈન્ટ ઓફ વ્યૂ આ તમારો પહેલો ક્વેશ્ચન છે. પાસ્કલનો સિદ્ધાંત નિયમ લખો અને સમજાવો. તો નિયમ એવો છે કે ગુરુત્વાકર્ષણની અસરોને અવગણતા સંતુલનમાં રહેલા અદબનીય તરલના દરેક બિંદુએ દબાણ એક સમાન હોય છે. જો ગુરુત્વાકર્ષણની અસર ના હોય તો સમગ્ર તરલમાં સંતુલનમાં રહેલા સમગ્ર તરલમાં દબાણ એક સમાન હોય છે. આપણને ખબર છે કે ભાઈ આપણે સમુદ્રમાં નીચે જેમ જેમ જઈએ તેમ દબાણ વધતું જાય. શું કામ વધતું જાય છે? શું કામ? કારણ કે આપણા ઉપર વજન વધતું જાય. હા, કારણ કે આપણા ઉપરનું વજન અર્થાત ગુરુત્વાકર્ષણ વધતું જાય છે. પણ ગુરુત્વાકર્ષી બળ જો ના હોય ને તો હવે હું એવું સાબિત કરીશ કે તો ભાઈ તરલના દરેક બિંદુએ દબાણ સરખું જ થાય. એવું હું સાબિત કરીશ. અને એને શું કહેવાય? પાસ્કલનો નિયમ. એટલે પાસ્કલનો સિદ્ધાંત ગુરુત્વાકર્ષણની અસર અવગણતા અદબનીય તરલમાં સંતુલનમાં રહેલા અદબનીય તરલના દરેક બિંદુએ દબાણ એક સમાન હોય છે. તો મિત્રો, ચલો શું મિત્રો તમને એક આ પાત્રની આકૃતિ દેખાય છે? એક પાત્ર દેખાયું તમને મિત્રો? હા કે ના? હા સર. હા સર. આકૃતિમાં એક પાત્ર છે પ્રવાહી ભરેલું, અને એ પ્રવાહીનો જ એક પ્રિઝમ આકારનો એક ખંડ વિચારવામાં આવે છે. આ થોડી કલ્પના કરવી મુશ્કેલ છે. પાણીનો ગ્લાસ ભર્યો હોય તો એની અંદર પાણીના ગ્લાસની અંદર પાણીનું બિસ્કિટ દેખાય તમને અંદરની સાઈડ? એટલે સર ના. એટલે હું એવું કહું છું કે આ પ્રવાહી એક પાત્રમાં પ્રવાહી ભર્યું છે, અને જે પ્રવાહી ભર્યું છે ને એનો જ એક ખંડ પ્રિઝમ આકારનો ખંડ વિચારવામાં આવે છે. એટલે દેખાય નહીં તમને આવો ખંડ. પ્રવાહીની અંદર એ જ પ્રવાહીનો કોઈ ખંડ દેખાય તમને? ના સર આ ખબર ના પડી. પાણીનો, હા, એટલે ખબર પડી ગઈ. પાણીનો ગ્લાસ ભર્યો હોય તો તમને એ પાણીના ગ્લાસની અંદર કઈ આમ પાણીનું બિસ્કિટ કોઈ પડ્યું હોય તો દેખાય તમને? પાણીનું જ બિસ્કિટ હોય તો ના દેખાય. ના દેખાય ને. એટલે આવી એક કલ્પના કરવાની સાદી ભાષામાં. સમજ્યા તમે? એટલે આવો હા સર. આપણને અલગથી દેખાય નહીં. પાણીની જ અંદર પાણીનો આવો કોઈ ખંડ દેખાય નહીં પ્રિઝમ આકારનો, પણ આપણે કલ્પના કરીએ. ઇઝ ધેટ ક્લિયર? હા. હા સર. તો આપણે છે ને અહીંયા આગળ એક ખંડની કલ્પના કરીશું. એક ખંડની કલ્પના કરીશું, અને એ જ પ્રવાહીનો છે જે પ્રવાહીનું ભર્યું છે. અહીંયા આગળ દેખાય નહીં, પણ કલ્પના તો થઈ શકે ને જીવનમાં. હા કે ના મિત્ર? હા સર. હા સર. હા સર. ચલો. તો મિત્રો, આ એક પ્રવાહીની અંદર પ્રવાહીનો જ એક સૂક્ષ્મ ખંડ ધ્યાનમાં લીધો છે, જે આપણને દેખાય તો નહીં, પરંતુ કલ્પના તો થઈ શકે ને. હવે માની લો કે આ જે નીચેની સપાટી છે ને એનું ક્ષેત્રફળ, નીચેની સપાટીનું ક્ષેત્રફળ ધારો કે A2 છે,
અને ત્યાં આગળ જે બળ લાગે છે ને એ માની લો કે F2 છે. નીચેની સપાટી પર બળ જે લાગે છે એ F2 છે. આ જે ક્ષેત્રફળ છે એ A3 છે. આવડો જે સાઈડનું ક્ષેત્રફળ છે ને A3 છે. અને ત્યાં આગળ જે બળ લાગે છે એ F3 છે. સપાટીને લંબ રૂપે લાગતું બળ ધારો કે F3 છે. અને આજે ત્રાસમાં જે તમને દેખાય છે સપાટી લંબચોરસ, એ ધારો કે ક્ષેત્રફળ માની લો કે A1 છે. અને ત્યાં આગળ જે બળ લાગે છે સપાટીને લંબ રૂપે એ માની લો કે F1 છે. ચલો, તો નીચેની જે સપાટી છે એના દબાણને, અચ્છા, આ જે સાઈડમાં ઇન્ક્લિનેશન વાળી ઢાળ વાળી જે સપાટી છે એના પરનું દબાણ આપણે P1 કહીએ તો P1 બરાબર શું આવશે મિત્રો? F1 upon A1. વેરી ગુડ. F1 upon A1. ચલો, P2 બરાબર શું આવશે? F2 upon A2. F2 upon A2. વેરી ગુડ. અને ઓબ્વિયસલી P3 બરાબર તો શું આવશે? F3 ભાગ્યા A3. F3 upon A3. હવે જો હું એવું સાબિત કરી નાખું કે આ P1, P2 અને P3 સમાન છે, જો હું એવું સાબિત કરી નાખું કે P1 બરાબર P2 બરાબર P3, તો એનો મતલબ શું થાય ખબર છે? આ તરલનો ખંડ, પ્રિઝમ આકારનો ખંડ તો મેં તરલમાં ગમે ત્યાં લીધો હતો. આ પ્રિઝમ આકારનો તરલનો ખંડ મેં પ્રવાહીની અંદર ગમે ત્યાં વિચારેલો છે, અને એના ત્રણે સપાટી પર દબાણ સમાન છે એવું સાબિત થઈ જાય તો ઇન્ડાયરેક્ટલી શું સાબિત થઈ ગયું કહેવાય? ગમે તે બિંદુએ દબાણ ગમે તે સમાન બિંદુએ છે. દબાણ સમાન તરલમાં દરેકે દરેક બિંદુએ દબાણ સરખું થાય. છે એવું સાબિત થઈ ગયું કહેવાય. તો ઇન્ડાયરેક્ટલી શું સાબિત થઈ ગયું કહેવાય? પાસ્કલનો પાસ્કલનો નિયમ. નિયમ. એટલે જો હું P1, P2 અને P3 સમાન છે એવું સાબિત કરી નાખું તો મેં પાસ્કલનો નિયમ સાબિત કર્યો કહેવાય. કરી નાખ્યો છે એવું કહી શકાય. એમ રાઈટ ફ્રેન્ડ્સ? હા સર. સર. હવે આપણે છે ને આ બળ F1 ના બે ઘટકો પાડીશું. બળ F1 ના બે ઘટક પાડીએ. તો F1 નો એક ઘટક આમ પાડું છું અને એક ઘટક આમ પાડું છું. પાડી શકાય આપણે કોઈ પણ બે લંબ પરસ્પર લંબ ઘટક તો પાડી શકીએ ને? હા કે ના? હા સર. ઓકે. તો F1 ના બે ઘટક, માની લો કે અહીંયા આગળ ખૂણો થીટા છે. તો જો અહીંયા ખૂણો થીટા હોય તો અહીંયા પણ થીટા થાય? થશે? હા થશે, બરોબર. સમજાવું કેમ? ચલો, માની લો કે આને રેખા 1 કહો, આ જે છે ને રેખા 1 કહો, અને આને રેખા 2 કહો. તો રેખા 1 અને રેખા 2 વચ્ચેનો ખૂણો થીટા છે. હા. હવે હા સર. રેખા જે 3 છે ને, રેખા 3, શું એ રેખા 1 ને લંબ છે? હા છે. અને રેખા 4 એ રેખા 2 ને લંબ છે, જુઓ તો. છે? સર એકવાર ફરીથી કરશો? રેખા 2 અને રેખા હા જો આ રેખા 1 બરાબર દેખાયું? 1 દેખાયું? હા આ 2 આવડું, આ 2. પછી આ જે છે એને 3 કીધું મેં, અને આને મેં 4 કીધું. ઓકે? તો ઓકે. 1 અને 2 વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. 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 હવે 1 અને 3 એકબીજાને લંબ છે? યસ ઓર નો? યસ. હા ઓકે. છે? હા 2 અને 4 એકબીજાને લંબ છે? હા હમ. છે? જુઓ તો. હા કે ના? હા. હા તો અહીંયા મારી સામે દેખો. માની લો કે આ 1 ને 2 રેખા છે. તો એને 90 ડિગ્રી રોટેશન આપો, 90 ડિગ્રી રોટેશન આપો તો 1 નું રૂપાંતર શેમાંથી જશે? 3 માં. અને 2 નું રૂપાંતર શેમાંથી જશે? 4 માં. 4 માં. બંને વચ્ચેનો ખૂણો તો સરખો હશે. સરખો, એટલે ખૂણો થીટા તો થીટા જ રહેશે. ખબર પડી મિત્રો? હા હા સર. સર. આયા બાત સમજ મેં? યસ સર. હા સર. તો હવે હું 1, 2, 3 અને 4 કાઢી નાખું છું, પણ હવે તમને એ ખ્યાલ આવી ગયો કે અહીંયા થીટા શા માટે બન્યો? હા સર. ચલો હવે મને કહો કે તો પછી આ નીચે શિરોલંબ જે નીચે તરફનો જે ઘટક છે F નો, એ કયો ઘટક બનશે? F cos થીટા.
વેરી ગુડ. જેની સાથે ખૂણો બને એ ઘટક આપણને ખબર છે કે કોસ ઘટક હોય. જેની સાથે ખૂણો બને એ ઘટક કોસ ઘટક હોય. તો F1 નો જે નીચે તરફનો જે ઘટક છે એ કયો ઘટક થશે? F cos theta. Is that clear friends? હા સર. અને જે આ સમક્ષિતિજ ઘટક છે કયો થશે? F sin F sin theta. ઓકે ચલો. હવે છે ને આ સમગ્ર તરલ અને ખંડ, સમગ્ર તરલ, ઓલો જે ખંડ પ્રિઝમ આકારનો જે ખંડ લીધો છે ને, ખંડ સાથે કેવા સંજોગોમાં છે? તો કે ભાઈ સંતુલનમાં છે. તો મિત્રો સમગ્ર તરલ અને ઓલો ખંડ પણ પ્રિઝમ આકારનો ખંડ સંતુલનમાં છે. એટલે સંતુલનમાં હોય તો સમેશન ઓફ fx એટલે x દિશાના પરિણામી બળો એકબીજાની અસરો નાબૂદ કરે અને y દિશાના પરિણામી બળો પણ એકબીજાની અસર નાબૂદ કરે. એટલે સમેશન ઓફ fx પણ 0 થાય, સમેશન ઓફ fy પણ 0 થાય. ચલો તો શું લખવું જોઈએ મારે? F2 plus F cos theta is equals to 0. ફરીથી બોલો, શું બોલ્યા? F2 plus F cos theta is equals to 0. જો F2 ઉપર તરફ છે ને F cos theta નીચે તરફ છે. હવે ફરીથી બોલો. F2 minus F cos theta is equals to 0. F2 plus minus F1 cos theta. is equals, પણ તમને યાદ છે કે આવું ના કરે, એના બદલે આપણે શું કરતા હોઈએ છીએ? F2 is equals to F2 is F1 equals to હા, F1 cos એના theta. બદલે આપણે ફટાફટ સરખાવી દઈએ ને, શું કામ નેક્સ્ટ સ્ટેપ વધારીએ? ઓકે, તો શું લખશું? હા, F2 બરાબર શું લખશું મિત્રો? F1 cos theta. F1 cos theta. F1 cos theta. F1 cos theta. F3 is equals to F1 sin theta. વેરી ગુડ. F3 is equals to F1. કોણ બોલા? વરુણ. વરુણ. વેરી ગુડ. ચલો, શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હવે માની લો કે આ L છે, આ B છે, B, આ H છે અને આ X છે. હવે જે હું તમને શીખવાડું છું ને એ તમારી ટેક્સ્ટમાં નથી. ટેક્સ્ટમાં તો સીધું જ લખી નાખ્યું છે કે ભૂમિતિ પરથી. ટેક્સ્ટબુકની અંદર અને પેમ્પલેટની અંદર પણ ભૂમિતિ પરથી એવું સીધું લખી નાખ્યું છે. પણ હવે જે વાત શીખવાડું છું આ બોક્સની અંદરની એ એક્સ્ટ્રા તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. ચલો માની લો કે આ L છે, આ B છે, આ H છે ને આ X છે. તો સૌથી પહેલા મને કહો ક્ષેત્રફળ A1 બરાબર શું થશે? X into B. X into B. ક્ષેત્રફળ A2 બરાબર શું થશે? LB. LB. ને ક્ષેત્રફળ A3 બરાબર શું આવશે? HB. 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 હા કે ના? ચલો હવે મિત્રો આકૃતિ પરથી મને કહો કે cos થીટા બરાબર શું? HB upon LB. અલા cos, L upon X. હા એટલે પાબા છેદમાં કર્ણ, ત્રિકોણની પાસેની બાજુ છેદમાં કર્ણ શું થશે? L upon X. તો L બરાબર હું X cos થીટા લખું તો ચાલે? હા સર. ચલો sin થીટા બરાબર શું થશે? H upon X. તો H બરાબર શું થશે મિત્રો? થશે મિત્રો? હા સર. હવે મને કહો કે A2 બરાબર હું શું લખી શકું? L into B એટલે BL. તો B into L, પણ L ના બદલે હું શું લખી શકું? X X cos cos theta. theta. Cos theta. પણ BX તો શું છે? A1. A1 cos theta. અને A3 બરાબર શું છે ભાઈ? તો HB એટલે B into H, પણ H તો શું છે?
x sin X theta. sin theta. તો મતલબ કે આ bx ઇન્ટુ સાઇન થીટા, પણ bx તો શું છે? a1. a1 sin theta. ચલો આટલું સમજમાં આવ્યું મિત્રો? હા કે ના? હા સર. ઓકે, ચલો તો હવે સ્પષ્ટ જ છે કે દબાણ P1 બરાબર તો શું છે? તો કે ભાઈ F1 by A1 છે. પણ P2 બરાબર શું? તો બોલે તો F2 by A2. પણ F2 બરાબર શું જુઓ તો? A1 cos theta. F1 cos theta. F1 cos theta. અને A2 બરાબર શું છે? A1 cos theta. A1 cos theta. તો સાબિત શું થઈ ગયું? F1 upon A. ચલો P3 બરાબર શું થશે? P3 બરાબર F3 by A3. F3 શું છે? F1 sin theta. F1 sin theta. જો અહીંયા છે. અરે અહીંયા છે જુઓ. તો જે F3 છે ને એ તો F1 sin theta છે. A3 શું છે? A3 A1 sin A1 theta. sin theta. તો sin theta કેન્સલ, તો આ તો શું થઈ જશે? F1 upon. તો સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 પરથી સ્પષ્ટ છે કે હાલો આ ત્રણે ત્રણ દબાણ તો સરખા છે. સરખા છે. તો આમ સાબિત થાય છે કે અદબનીય તરલ સંતુલનમાં હોય. અદમનીય એટલે આપણને ખબર છે કે પ્રવાહી તરલ જે છે ને સામાન્ય સંજોગોમાં અદબનીય હોય. એટલે પ્રવાહી તરલ સામાન્ય સંજોગોમાં અદબનીય હોય. તો અદબનીય તરલની અંદર સંતુલન જો હોય અને ગુરુત્વાકર્ષણની અસર અવગણી નાખીએ તો સાબિત થઈ ગયું કે દરેકે દરેક બિંદુએ દબાણ સમાન રહે. એક સમાન હોય છે. આ હકીકતને જ પાસ્કલનો નિયમ કહે છે. તો આનો સ્ક્રીનશોટ. હા બોલો. આ જે આ ગુરુત્વાકર્ષણને અવગણવા વાળું હતું એનો મતલબ તો એમ જ ને કે આપણે F જે છે એ દરેક વખતે સરખો રાખે છે એવું ને? આપણે ક્યાં F સરખો રાખ્યો છે? અલગ અલગ તો F. એટલે સર આ ગુરુત્વાકર્ષણની અસર કઈ રીતે આપણે અવગણી આમાં? એટલે આ જો આપણે કોઈ એવા છીએ કે જ્યાં ગુરુત્વાકર્ષણ ના લાગતું હોય અને એવા સંજોગોમાં કોઈ તરલ ત્યાં હોય તો આ દરેકે દરેક બિંદુએ દબાણ એક સમાન હોય. સરખું હોય. આવું તો સર આ તો સિચ્યુએશન નોર્મલ સિચ્યુએશન માટે બી સાચું જ નથી. એટલે આમાં નોર્મલ. હા સર, આમાં એવું જ કહું છું કે જો ધારો કે દરિયામાં ડૂબકી લગાવીએ છીએ 10 મીટરે છે તો એક વાત તો એવી જ છે ને કે પાણીના દરેક કણો મારી પર એટલો જ સરખા જ પ્રમાણમાં બળ લગાવશે. ના થાય ને. તમે જેમ જેમ ઊંડાઈએ જાઓ તેમ તમારી પર લાગતું દબાણ વધતું જાય ભાઈ. એટલે સર એક જ જગ્યાએ સ્થિર રહીને કહું છું, એક જ જગ્યાએ. હા વાત સાચી કે એક જ જગ્યાએ સ્થિર રહીએ તો એ દરેક બિંદુ ના કહેવાય ને તો પછી. એટલે સર આમાં જે સમતલમાં સંતુલનમાં આપણે પદાર્થને રાખ્યો છે પાણીના અણુને, તો એ તો આપણે કોઈ બીજા અણુને બી રાખી શકીએ અને નોર્મલ સ્થિતિમાં આ સાચું ના ગણી શકીએ? ના, આમાં એવું થાય કે તમે જેમ જેમ ઊંડાઈએ જાઓ ને તો પાણી થોડું ઘણું દબાય. યાદ કરો તમે 80 એટમોસ્ફિયર એક દાખલો આપણે ગણ્યો હતો કે 80 એટમોસ્ફિયરે ગયા હતા તો ઘનતા થોડીક તો વધી હતી. યાદ છે તમને પાણીની? હા. 0.34. એટલે હા સર. હા, એટલે અત્યારે આપણે એ ઘનતા વધવાનું કારણ શું હતું? તો કે ભાઈ ગુરુત્વાકર્ષણને કારણે જે દબાણ લાગ્યું એને કારણે ઘનતા વધી. આપણે અત્યારે એવું માની ચાલ્યા છે કે એવું કોઈ પણ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. તો સર આ થિયરીમાં એવું ક્યાં પ્રૂવ થયું? એવું થયું પ્રૂફ? શું? સર આજે આપણે સાબિત કર્યું એમાં ગુરુત્વાકર્ષણની. આઈ ગોટ યોર પોઈન્ટ. હું તમને એટલે તમે એવું પૂછવા માંગો છો કે સાહેબ આ ગુરુત્વાકર્ષણની હાજરી હોય તો શું ફરક પડે આમાં? હા. ગુરુત્વાકર્ષણ ધારો કે હાજર છે તો છતાં પણ આ થિયરીમાં તો માની લો કે ગુરુત્વાકર્ષણ હાજર છે તો પછી આ થિયરીમાં પડવાનો છે. હા પડશે. હા, હું સમજાવું તમને. તો ફરક એ પડશે. સર થોડોક અવાજ કપાય તમારો. હા, આમ તો અહીંયાથી તો બરાબર છે. તમારે ત્યાં નેટ બરાબર નહીં મને લાગે.
આવે છે મિત્રો? બરાબર સર, બરાબર જ આવે છે. બરાબર આવે છે સર. તો ક્વેશ્ચન એવો છે તમને કે સાહેબ આમાં ગુરુત્વાકર્ષણ હોય તો પછી આ સાબિતીમાં ફરક શું પડે? તો ફરક એ પડે કે ગુરુત્વાકર્ષણ જો હાજર હોય તો તમે જે તરલની અંદર આ જે પ્રવાહી તમે સ્થિર પ્રવાહીના આ જે ખંડ તમે જે સ્થિર લીધો ને એ સ્થિર ના હોય. આ ખંડ તમે જે સ્થિર લઈ શક્યા એ ખરેખર સ્થિર ના હોઈ શકે. ખૂબ જ સૂક્ષ્મદર્શક યંત્ર વડે તમે દેખો ને તો એવું માલુમ પડે કે આ જે અણુઓ હોય છે ને એ નીચે જવાનું વલણ ધરાવતા હોય છે બધા. એટલે આ જે અણુઓ છે એ નીચે જવાનું વલણ ધરાવતા હોય. એટલે એને કારણે શું થાય, એક પૃષ્ઠાન નામનો ટોપિક આવશે ત્યારે તમને વધારે રિયલાઇઝ થશે કે એને કારણે શું થાય કે નીચેનો જે ભાગ હોય ને, પાણી ભરેલું હોય ને, તો નીચેનો ભાગની ઘનતા થોડી વધારે હોય, ઉપરના ભાગના ઉપર અણુઓ થોડા થોડા દૂર દૂર હોય એકબીજાથી નીચેના કરતા. એટલે તમારી આ જે કલ્પના છે એ ત્યાં જ ખોટી પડી જશે કે ભાઈ આ સ્થિર અવસ્થામાં રહેલો એક પ્રવાહી ખંડ ની જે કલ્પના છે એ જ ખોટી પડશે, કારણ કે એના અણુઓ ખરેખર કઈ તરફ જવાનું વલણ ધરાવતા હશે? નીચેની નીચે તરફ. તરફ. ઇઝ ધેટ ક્લિયર? હા સર, એટલે જો એને એમ શૂન્ય અવકાશમાં રાખે તો શૂન્ય એ અવકાશ અને ગુરુત્વ મુક્ત અવકાશ હા બંને હા વસ્તુ એટલે છે. હા સર, એ ગુરુત્વ મુક્ત અવકાશમાં રાખીએ હમ. તો તો પછી સર તો એ નીચે જવાનું વલણ ના ધરાવે. એ તો જે- સર એ પ્રવાહી આવી રીતે આમ રહી શકે પદાર્થ સ્વરૂપમાં? હા, રહી શકે ને, કારણ કે આંતરાણવીય બળો તો લાગતા જ હોય એકબીજાને. હા ઓકે. હા, હું તમને કહું. તમને ખબર છે ઓલું ગ્રેવિટી નામનું પિક્ચર દેખ્યું તમે? હા સર. એમાં એક પાણીનું બુંદ હોય છે. હા દેખ્યું હશે કે એક બુંદ મોકલે તો છેક સુધી એ બુંદ સ્વરૂપે જતું હોય છે. હા એટલે સર એ એટલે એ તો શૂન્ય અવકાશમાં હતું એટલે મને થયું શૂન્ય કદાચ કંઈક અલગ અવકાશમાં હોય. નહોતું, એ ગુરુત્વ મુક્ત ગ્રેવિટી પિક્ચર જે છે એ ગુરુત્વ મુક્ત અવકાશ હતો, શૂન્ય અવકાશ નહોતું. ઓકે ઓકે. ઓકે, હા ઓકે સર. એટલે સ્ટુડન્ટ્સ જનરલી આમાં ગુરુત્વ મુક્ત અવકાશ અને શૂન્ય અવકાશ બંને અલગ વસ્તુ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર, એટલે શૂન્ય અવકાશ એટલે ગુરુત્વાકર્ષણના જે ક્ષેત્રમાંથી મુક્ત થઈ જાય પછીનું ને? એ ના, શૂન્ય અવકાશનો મતલબ કે જેમાં કશું જ માધ્યમ નથી. કે આપણો જે બલ્બ છે ને, બલ્બ છે, ટ્યુબલાઇટ હા છે, હોય એની અંદર કોઈ હવા, ઘન પ્રવાહી કે વાયુ કશું જ ના હોય, એ શૂન્ય અવકાશ કહેવાય. કોઈ પણ મટીરિયલ ના હોય, તો સર પ્રવાહી વાયુ, એને શૂન્ય અવકાશ કહેવાય. સર અવકાશમાં શૂન્ય અવકાશ આમ ક્યારથી ચાલુ થાય, એટલે ગુરુત્વામુખ અવકાશ ક્યાં સુધી કહેવાય એટલે? આમ તો એવું છે કે એવી કોઈ ચોક્કસ હદ નથી હોતી. ગુરુત્વાકર્ષી બળ અનંત અંતર સુધી લાગતું હોય છે. એટલે ગુરુત્વાકર્ષી બળ વર્સિસ પૃથ્વીથી અંતરનો આલેખ દોરીએ ને આપણે, તો આપણે પૃથ્વીના કેન્દ્રથી શરૂ કરીએ તો કેન્દ્રથી સપાટી સુધી ગુરુત્વાકર્ષી બળ વધતું જાય, કારણ કે જી વધતો જાય છે. ઇન શોર્ટ, જી વર્સિસ આર નો જે આલેખ છે ને એ જ આલેખ આપણે એફ વર્સિસ આર માટે લાગુ પાડી શકીએ. ઓકે. સૈદ્ધાંતિક રીતે અનંત અંતરે, એટલે આ ક્યાં ઝીરો થાય છે એ ના કહી શકાય ખરેખર, ટેન્સ ટુ ઝીરો. એટલે એવી કોઈ ચોક્કસ હદ નથી હોતી કે ભાઈ આવા 50 કિલોમીટર કે 100 કિલોમીટર ગુરુત્વાકર્ષણ શૂન્ય થઈ જશે, એવું નહીં. એટલે ગ્રેજ્યુઅલ પ્રોસેસ, ધીમે 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 ઘટીને શૂન્ય બની જાય, પણ એવી કોઈ ચોક્કસ હદ નથી હોતી. ઇઝ ઇટ ક્લિયર? હા સર, તો સર જનરલી જે બધા એટલે માણસો જ્યારે સ્પેસમાં જાય, ખાલી આ જે સ્પેસ શટલ કેવું નહીં, એ લોકો એટલે કયામાં કહેવાય? આપણે જો એ લોકોને કહેવું હોય કે એ લોકો આ અહીંયા છે કે અહીંયા છે, તો એ લોકોને ક્યાં અવકાશમાં ગણી શકાય? એમની એટલે કયા માણસોની વાત કરે છે? સર બેઝિકલી એસ્ટ્રોનોટ્સ. તો એ લોકો બંનેમાં હોય એવું ગણાય? જો આમાં એવું છે કે જ્યાં સુધી એ ગુરુત્વાકર્ષણની અસરમાં હોય ત્યાં સુધી એ ગુરુત્વાકર્ષણ અનુભવે, પણ એ ગુરુત્વાકર્ષણ ઉપર ઉપર જતા જાય તો ગુરુત્વાકર્ષણ એક સમય એવો આવે કે લાગવાનું બંધ થઈ જાય. પણ શૂન્ય અવકાશ તો એના પહેલા જ થઈ જાય. ગુરુત્વાકર્ષણ
મુક્ત થવું એ પહેલા શું, કારણ કે જ્યાં વાતાવરણની બહાર નીકળવું. વાયુનું આવરણ છે, વાતાવરણ છે, ત્યાં સુધી એને શૂન્ય અવકાશ ના કહેવાય. પણ પૃથ્વીથી લગભગ 8 કે 10 કિલોમીટર ને તમે જાઓ ને ત્યાં જ લગભગ વાયુનું આવરણ પતી જાય છે, 10-12 કિલોમીટર. એટલે એનો મતલબ કે 10-12 કિલોમીટર પછી એ શું થઈ ગયું? એ શૂન્ય અવકાશ. પણ એ ગુરુત્વમુક્ત અવકાશ ના કહેવાય, કારણ કે ગુરુત્વાકર્ષણ તો હજી ઘણા કિલોમીટર સુધી છે. સમજ્યા તમે આખી વાત? હા, ઓકે સર. એટલે બંને અલગ વસ્તુ છે. પણ જેમ જેમ ઉપર જાઓ તેમ ઓલું ગુરુત્વાકર્ષણ પણ ઘટતું જાય છે અને ઓલું શૂન્ય અવકાશ વાળું પણ વધતું જાય છે. ચલો, તમને તમારા ક્વેશ્ચનનો સિમ્પલ આન્સર એવો છે કે આપણે પૃથ્વી સપાટી 12-15 કિલોમીટર વયા જઈએ ને ઉપર, તો વાતાવરણ એટલે એ તમારો શૂન્ય અવકાશ થઈ જશે ત્યાં આગળ, પરંતુ ત્યાં ગુરુત્વમુક્ત અવકાશ નથી. ગુરુત્વમુક્ત નહીં થાય. ઓકે. સર. બોલો બોલો. સર મેં એવું એક વિડીયોમાં સાંભળ્યું હતું કે ગુરુમાં એવી એટલી ગ્રેવિટી છે ને કે કાર્બન ને એટલો ખેંચે કે હીરો બનીને વરસાદ પડે. એ સર સાચું? સાચું હોઈ શકે છે. હમણાં જ થોડા સમય પહેલા પૃથ્વીથી ઘણા બધા પ્રકાશ વર્ષ દૂર એક પલ્સર મળ્યો. પલ્સર એટલે એવો પદાર્થ કે જે પોતાનામાંથી પલ્સ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે. ખબર છે સર, ખબર છે. તો એ પલ્સર આખો પલ્સર છે ને પૃથ્વી કરતાં પણ મોટો છે. પણ તમને જાણીને ખુશી મળશે, આશ્ચર્ય પણ થશે કે આખો પલ્સર ડાયમંડનો બનેલો છે. એ પલ્સર પોતે જ પૃથ્વી કરતાં પણ મોટો હીરો, તમે વિચાર કરો. એટલે કુદરત જે છે ને એ રહસ્યોથી ભરપૂર છે. આપણી સમજ શક્તિ, આપણી કલ્પના, કદાચ એનું નામ C3 હતું. હવે એ બહુ મને ખ્યાલ નથી, પણ તમે વિચાર કરો બ્રહ્માંડ, એનો આર્ટિકલ વાંચ્યો તો મેં સર. એટલે બ્રહ્માંડ અકળ છે. આપણે પૃથ્વી, તમે વિચાર કરો કે આપણી ગેલેક્સીની અંદર સૂર્ય જેવા 10⁻11 તારાઓ છે, 10⁻11, અને એવી 10⁻11 ગેલેક્સીઝ છે પછી અવકાશ બ્રહ્માંડમાં. બ્રહ્માંડમાં આપણું સ્થાન કેટલું હશે ને ક્યાં હશે, તમે વિચાર કરો. સૂર્ય જેવા 10⁻11 તારાઓ ભેગા થઈને આપણી આકાશગંગા બને, અને એવી 10⁻11 આકાશગંગાઓ ભેગી થઈને બ્રહ્માંડ બને. એટલે આ તો બધું જો વાત કરવા બેસીએ તો વાત ખૂટે નહીં, પણ સિલેબસ નામની પણ એક ચીજ હોય છે. તો આગળ વધીએ આપણે. હા સર. અચ્છા, તો અહીંયા આગળ આપણે પાસ્કલનો નિયમ સાબિત કર્યો. ઓકે, ઓકે સર. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. તો પાસ્કલનો નિયમ તો કે ભાઈ ગુરુત્વાકર્ષણની અસર ના ગણીએ તો અદબનીય સંતુલનમાં રહેલા તરલના દરેક બિંદુએ દબાણ એક સમાન હોય છે. તો ક્વેશ્ચન એવો થાય કે સાહેબ ગુરુત્વાકર્ષણની અસર ગણીએ તો શું થાય? ના ગણીએ તો ખ્યાલ આવી ગયો કે ભાઈ દરેક બિંદુએ દબાણ સમાન હોય. પણ ગુરુત્વાકર્ષણની અસર જો આપણે ગણીએ તો શું થાય? તો હવે એ જ ક્વેશ્ચન છે કે માની લો કે ગુરુત્વાકર્ષણ હાજર છે, તો h ઊંડાઈના તરલના સ્તંભ વડે કેટલું દબાણ ઉત્પન્ન થાય? તો 9મા ચેપ્ટરની અંદર તમને ખ્યાલ હશે કે આપણે ઓલરેડી 9મા ચેપ્ટરની અંદર આપણે ઓલરેડી એવું ભણી ચૂક્યા છીએ કે h ઊંડાઈનો તરલનો સ્તંભ હોય તો કેટલું દબાણ ક્રિએટ કરે? રો mgh એવું કઈ? રો gh. હા કે ના મિત્રો? હા સર. હા સર. તો મિત્રો આપણે હવે એ વસ્તુને સાબિત કરીશું કે h ઊંચાઈનો સ્તંભ હોય તો એના વડે ઉદ્ભવતું દબાણ રો gh હોય છે. એવું 2 માર્ક્સનો 5મો ક્વેશ્ચન 2 માર્ક્સમાં. તો આકૃતિની અંદર એક h ઊંડાઈનો સ્તંભ દર્શાવેલ છે. h પ્રવાહીનું h ઊંચાઈ સુધી પાણી ભર્યું છે, અને એની અંદર માની લો કે અહીંયા આગળ આપણે એના તળિયે આપણે કોઈ આપણો હાથ રાખ્યો છે,
અથવા માની લો કે આપણે કોઈ તકતી રાખી છે, તો આ તકતી પર કેટલું દબાણ ઉત્પન્ન થાય છે એ મારે શોધવું છે. આર યુ ઇમેજિન, આર યુ એબલ ટુ થિંક અબાઉટ ઇટ? યસ સર. તો મિત્રો તો એ દબાણ મને પહેલેથી આન્સર ખબર છે કે શું આવવાનું છે આન્સર. રોજી રોજી આપણે તમારા થકી સાબિત કરીએ. દબાણ ઇઝ ઇક્વલ્સ ટુ શું છે મિત્રો વ્યાખ્યાની? બળ ભાગ્યા ક્ષેત્ર. તો એકમ ક્ષેત્રફળ સપાટી પર લંબ રૂપે લાગતા બળને દબાણ કહેવાય. તો આ જે અહીંયા આગળ આટલી જે વર્તુળાકાર ક્ષેત્રફળ સપાટી છે, આ જે વર્તુળાકાર ક્ષેત્રફળ સપાટી અહીંયા જે દેખાય છે, એના ઉપર કયું બળ જે છે એટલે જે લંબ રૂપે લાગતું હશે આ વર્તુળાકાર સપાટી પર? mg. તો કે ભાઈ આ જે તરલ જે ભર્યું છે એનું બધું વજન જે હશે એ આના ઉપર લાગશે લંબ રૂપે, હા કે ના? હા. હા સર. અને માની લો કે એનો ક્ષેત્રફળ એ છે, તો શું હું એ માજી બાય એ લખી શકું મિત્રો? હા. હા કે ના? હા સર. હા. ચલો હવે મને કહો કે આ જે દ્રવ્યમાન, આની અંદર જે દ્રવ્યમાન હશે એ કેટલું હશે પાણીનું? તો આપણને ખબર છે કે ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય મિત્રો? દળ ભાગ્યા કદ. તો દળ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે મિત્રો? કદ ગુણ્યા ઘનતા. ઘનતા. કદ ગુણ્યા ઘનતા. તો દળ ઇઝ ઇક્વલ્સ ટુ કદને આપણે વી કહીએ અને ઘનતાને રો કહીએ. તો મિત્રો કદ કેટલું હશે? આપણને ખબર છે કે નળાકારનું ઘનફળ ખ્યાલ છે ને મિત્રો, પાઈ r સ્ક્વેર h થાય. હા. પણ પાઈ r સ્ક્વેર એટલે બધું આડછેદનું ક્ષેત્રફળ કહેવાય, વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ. હા. એટલે ah કહું તો ચાલશે. આમ તો ઘણા બધા ચેપ્ટરમાં આગળ પણ આવી ગયો આ વસ્તુ, હે ને? હા. હા સર. એટલે a ઇન્ટુ h ઇન્ટુ રો લખાય મિત્રો. તો a h રો g અપોન a. તો આમ સાબિત થાય છે કે h ઊંડાઈ વાળો કોઈ પ્રવાહી ભર્યું હોય કે કોઈ પાત્રમાં h જેટલું ઊંડાઈ, h પાત્રની અંદર h જેટલો સ્તંભ ભર્યો હોય પાણી પ્રવાહીનો, તો એના વડે કેટલું દબાણ ઉત્પન્ન થશે? રોજી એચ. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા હા સર. સર. માની લો કે આ વાતાવરણના સંપર્કમાં, ઉપરની સપાટી વાતાવરણના સંપર્કમાં છે, તો આના ઉપર ઓલરેડી અહીંયા વાતાવરણનું દબાણ તો લાગતું જ હોય. તો હવે કોઈ મને કહેશે તો હવે આ સપાટી પર કેટલું દબાણ લાગશે? આ રોજી એચ તો આને કારણે ઉત્પન્ન થયું, આને કારણે ઉત્પન્ન થયું, પણ ઓલરેડી ઉપર જે હતું એ વાતાવરણનું દબાણ પ્લસ રોજ. હા, તો ખરેખર તો ટોટલ દબાણ વિચારીએ આપણે. જો ટોટલ દબાણ તો આ રોજી એચ તો ખાલી એચ ઊંચાઈ વાળા તરલના સ્તંભને કારણે ઉત્પન્ન થયું, પણ જો એનો ઉપરનો ભાગ વાતાવરણના સંપર્કમાં હોય તો નીચેના ભાગનું કુલ દબાણ કેટલું થશે? રોજી એચ પ્લસ જે એટમોસ્ફેરિક પ્રેશર પ્લસ રોજી એચ. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા. હા સર. પણ તમે આ ઉપરના ભાગને આમ ઢાંકી દો, ઉપરના ભાગને જો તમે ઢાંકી દો ને આ રીતે, તો અને અહીંયા આગળ જો અહીંયા વાતાવરણ છે, એટલે આની કેસ આ કસનળીની કાચની સપાટી પર અહીંયા વાતાવરણનું દબાણ છે, પણ અહીંયા તો કશું નથી, અહીંયા કોઈ અવાજ છે જ નહીં કશું. તો હવે પછી એવું કહી શકાય કે તો પછી અહીંયા દબાણ ખાલી રોજી એચ જ આવશે, વાતાવરણનું દબાણ ઇફેક્ટ નહીં કરે આના ઉપર. ઇઝ ઇટ ક્લિયર? હા. એટલે ઉપરનો જે ભાગ બંધ થઈ ગયો હોય કાચ વડે, તો પછી નીચેના ભાગ હાવ નીચે જે દબાણ છે માત્ર રોજી એચ હોય. પણ જો ઉપરનો ભાગ હવાના સંપર્કમાં હોય, વાતાવરણના સંપર્કમાં હોય, તો પછી નીચેના ભાગ પરનું દબાણ Pa પ્લસ રોજી એચ થાય. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. તો આ Pa પ્લસ રોજી એચ ને વધારે અસરકારક રીતે સાબિત કરીશું. આના પછીનો ક્વેશ્ચન 3 માર્ક્સમાં છે કે તરલની મુક્ત સપાટી. મુક્ત સપાટીનો મતલબ જે વાતાવરણના સંપર્કમાં જે સપાટી હોય એને મુક્ત સપાટી કહેવાય. તો મુક્ત સપાટીથી h ઊંડાઈએ દબાણ, મુક્ત સપાટીથી h ઊંડાઈએ દબાણ, ટોટલ દબાણ Pa એટમોસ્ફિયર પ્લસ રોજી એચ હોય છે તેમ સાબિત કરો. તો કોમન સેન્સથી તો સાબિત થઈ જ ગયું છે કે ભાઈ ઓલો h ઊંડાઈને કારણે રોજી એચ અને Pa જો ઉપર લાગતું તે લાગતું જ હતું, તો કુલ દબાણ Pa પ્લસ રોજી એચ થાય એ ખબર છે, કોમન સેન્સથી ખબર છે.
પણ એકવાર ફરીથી મેથેમેટિકલી સાબિત કરીશું. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે, હા સર. હા સર. તો એના પછીનો ક્વેશ્ચન એ જ છે કે ઊંડાઈ સાથે દબાણમાં થતા ફેરફારોની ચર્ચા કરો અથવા h ઊંચાઈવાળા ρ ઘનતાવાળા તરલના સ્તંભને કારણે ઉદ્ભવતા કુલ દબાણનું સૂત્ર મેળવો. તો મિત્રો ચલો માની લો કે આપણી પાસે એક પાત્રમાં પ્રવાહી ભર્યું છે અને વળી પાછું એવું માની લઈશું કે આ પાત્રની અંદર એ પ્રવાહીનો જ એક ખંડ ધરીશું, નળાકાર ખંડ, સૂક્ષ્મ નળાકાર ખંડ ધરીશું. વળી પાછું એ પાત્રની અંદર એક નળાકારીય ખંડ ધારીશું. ઓકે ફ્રેન્ડ્સ? યસ સર. માની લો કે એની ઉપરની સપાટી જે બિંદુ 1 નામ આપ્યું છે, બિંદુ 1 જે નામ આપ્યું ત્યાં દબાણ P1 છે અને બિંદુ 2 જેને નામ આપ્યું ત્યાં દબાણ P2 છે. તો મિત્રો હવે મને વિચારીને કહો કે આ જે ખંડ છે એના ઉપર કેટલા બળ લાગતા હશે? તો કે ભાઈ નીચે તરફ પોતાનું વજન તો એને ઉપાડવું જ પાડવું જ પડે એટલે નીચે તરફ કહું છું કે કમ ખાઓ ગમ ખાઓ, એટલે નીચે તરફ વજન માજી લાગશે. હા કે ના? હા. અચ્છા, ઉપરની સપાટી પર જે ઉપરના તરલના અણુઓ છે ત્યાં દબાણ P1 છે, તો પછી બળ કેટલું લાગશે ઉપરથી નીચે તરફ? તો આપણને ખબર કે P બરાબર F/A, તો પછી F બરાબર શું થાય? પીએ. PVA. PA. તો મિત્રો ફાધર F બરાબર પાપા. ઇઝ ઇટ ક્લિયર? હા. તો આ ખંડ પર ઉપર તરફથી નીચે તરફ એટલે આ દબાણ P1 હોય તો પછી બળ કેટલું લાગશે મિત્રો? F1 બરાબર પીએ. અને અહીંયા આગળ દબાણ P2 છે, તો અહીંયા ઉપર તરફ દબાણ P2 હોય તો બળ કેટલું લાગશે મિત્રો? F2 બરાબર P2A. ચલો આ સમજમાં આવી મિત્રો? હા સર. એટલે સર આ P2 એ mg છે? ઓકે, એક બહુ મસ્ત પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સાહેબ આ P2 કેમનું આવ્યું? તો મારા એક પ્રશ્નનો આન્સર આપો. આ એક સિક્કો છે અને એને એક બીજા સિક્કા ઉપર મૂકવામાં આવે છે. તો આ બે સિક્કાની જ્યારે આંતરક્રિયા થશે, બંને વચ્ચે સંપર્ક થશે, ત્યારે સિક્કો એક નીચે તરફ એક બળ લગાડશે. તો ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર નીચેનો સિક્કો શું કરશે? ઉપર તરફ બળ લગાડશે. ઉપર તરફ આ સમજમાં આવ્યું? હા. હા સર. હવે મારે માની લો કે આ ઉપરના સિક્કા પરનું બળ શોધવું હોય તો એના વડે કેટલું ઉત્પન્ન થાય નથી જોવાનું, એના પર કેટલા, મારે તો છે ને એ ઉપરના સિક્કા પર કેટલા બળ લાગે છે ને એ જ જોવાના છે. તો એના વડે જે ઉત્પન્ન થાય એનો કોઈ મતલબ નથી. એટલે અહીંયા આગળ એક પ્રશ્ન એવો છે કે સાહેબ આ F2 ઉપર તરફ ક્યાંથી આવ્યું? તો ન્યૂટનનો ત્રીજો નિયમ છે કે ભાઈ આ જે આવડું આ જે ખંડ છે એ શું કરશે? તો કે ભાઈ નીચેના પ્રવાહીના અણુઓ પર નીચે તરફ પોતાનું એક બળ લગાડશે, નીચે તરફ. તો એ નીચે તરફ એક બળ લગાડશે તો ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર નીચેવાળા શું કરશે? એના ઉપર ઉપર તરફ બળ લગાડશે. ઉપર તરફ બળ લગાડશે. ઇઝ ઇટ ક્લિયર? હા સર. અને એ જે બળ છે એ F2 છે. ઇઝ ઇટ ક્લિયર? હા સર. કે બંને પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન લાગતું બળ છે. ઓકે? હા સર, એટલે તો સર F1 અને F2 ના મૂલ્ય સમાન હોય? ના હોય. હવે ઇફેક્ટિવલી હવે શું થયું જો તમને સમજાવું. ઇફેક્ટિવલી આ ખંડ પર 3 બળ લાગ્યા. કયા કયા 3 બળ? એક તો પોતાનું વજન, એક ઉપરથી નીચે તરફ F1 અને નીચેથી ઉપર તરફ F2. તો હવે તમે મને કહો કે મારે શું લખવું જોઈએ? ચલો તમે મને કહો શું લખવું જોઈએ? F1 is equals to F2 plus mg. ના, બે બળ નીચે તરફ છે. F1 plus mg is equals to F2. હા, શું આ સમજમાં સર આવે? અહીંયા બળ લેવાનું કે નહીં લેવાનું? શું કહો છો? ઉત્કલાવક બળ. હા,
જો આમાં એવું છે કે ઉત્પ્લાવક બળ નહીં આવે. આ પ્રવાહીની અંદર એ જ પ્રવાહીનો એક ખંડ ધ્યાનમાં લીધો છે. પ્રવાહીની અંદર એ જ પોતે જ જે પ્રવાહી છે એનો જ ખંડ ધ્યાનમાં લીધો છે. ઉત્પ્લાવક બળ તો આપણે કોઈ પદાર્થ પ્રવાહીની અંદર કોઈ બીજો હળવો પદાર્થ દાખલ કરીએ તો એના ઉપર જે ઉપર તરફ બળ લાગે ધેટ ઇઝ કોલ્ડ ઉત્પ્લાવક બળ. ઓકે, ઓકે સર. ઓકે સર. પદાર્થ પ્રવાહીની અંદર કોઈ પદાર્થ નથી નાખ્યો. બોલા હમણાં વાત કરી ને આપણને દેખાય નહીં પણ એક ખંડ વિચારવાનો, કલ્પના કરવાની છે. પ્રવાહીની અંદર પ્રવાહીનો જ એક ખંડ કલ્પ્યો છે. ઓકે, હા. ઓકે સર. સર બીજું કઈ હોત તો આખું અલગ હોત ને. હા, તો એ તો પછી ઉત્પ્લાવક બળની થિયરી આવત આખી. ઓકે. જૂના સિલેબસની અંદર આવી જ એક થિયરી છે ઉત્પ્લાવક બળની. ચલો, તો હવે હું એવું લખી શકું મિત્રો કે F2 માઇનસ F1 બરાબર માજી હા. તો P2A માઇનસ P1A ઇઝ ઇક્વલ્સ ટુ વિરોધી થશે. હા. હા સર. તો પછી કેન આઈ સે P2 માઇનસ P1 ઇન્ટુ A ઇઝ ઇક્વલ્સ ટુ AH rho G. જો આને આપણે H ધારીએ તો કદી હા. અડછેદ ગુણ્યા H થશે. હા થશે. હા આમ સર. સાબિત થાય છે કે આપણે જે ખંડની ધારણા કરી એના નીચેના બિંદુએ દબાણ માઇનસ ઉપરના બિંદુએ દબાણનો તફાવત rho G H જેટલો છે એવું કહી શકાય. હા કહી શકાય. આનો મતલબ હા, સર. શું સાબિત થયું ખબર તમને? આનો મતલબ એવો સાબિત થયો કે જો ગુરુત્વાકર્ષણની અસર અવગણી હોત ને તો બધે દબાણ સમાન હોય, પણ ગુરુત્વાકર્ષણની અસર હાજર હોય તો એવા બે બિંદુઓ ધ્યાનમાં લઈએ કે જેમની વચ્ચેનો હાઇટનો ડિફરન્સ h હોય. તો એવા બે બિંદુઓ જો ધ્યાનમાં લઈએ કે જેનો હાઇટનો ડિફરન્સ h હોય તો નીચેના બિંદુનું જે દબાણ છે P2 એ P1 કરતા કેટલું વધારે હશે? રો GH વધારે છે. એવું આપણે સાબિત થઈ ગયું કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હવે માની લો કે આ ઉપરનું બિંદુ છે ને હું છેક મુક્ત સપાટી પર લઈ લઉં છું તો P1 બરાબર શું થઈ જશે? જો ઉપરનું બિંદુ મુક્ત સપાટી પર લેવામાં આવે તો પછી P1 બરાબર શું થશે મિત્રો? એક વાત P atmosphere. P એટમોસ્ફિયર થઈ જશે. એકદમ સાચી વાત. અને P2 ને તો પછી P કહીએ તો P બરાબર હવે P તો પછી P માઇનસ PA ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે મિત્રો? અને ધારો કે P2 બરાબર P, તો હવે P માઇનસ PA બરાબર rho GH. તો P બરાબર PA પ્લસ રો GH. તો P બરાબર PA પ્લસ rho GH. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. હા સર. તો સાચું કહું તો આ થિયરી આખી લખી છે ટેક્સ્ટબુકમાં, બાકી સિમ્પલ લોજિક હતું જ કે ભાઈ h ઊંડાઈનો સ્તંભ હોય તો એના વડે ઉદ્ભવતું દબાણ rho GH હોય અને ઉપરાંત વાતાવરણનું દબાણ જો હાજર હોય તો પછી કુલ દબાણ કેટલું થવાનું છે? PA પ્લસ rho GH થવાનું જ છે, પણ આ તો આખી સાબિતી અલગથી આપી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા અને છેલ્લી વાત, આ P માઇનસ PA ને છે ને P માઇનસ PA ને ગેજ દબાણ પણ કહેવાય. અને ગેજ દબાણ કહેવાય. તો P માઇનસ PA ઇઝ ઇક્વલ્સ ટુ rho GH. ઇઝ ધેટ ક્લિયર? હા સર. યસ. ઓકે. સો ફ્રેન્ડ્સ, આપણે તરલની મુક્ત સપાટીથી h ઊંડાઈએ દબાણનું સૂત્ર, ટોટલ દબાણ સૂત્ર PA પ્લસ rho GH સાબિત કર્યું. આ સૂત્રને ધ્યાનથી દેખો તો આ સૂત્રમાં P એટમોસ્ફિયર તો ફિક્સ્ડ જ છે. તમને યાદ છે એટમોસ્ફેરિક પ્રેશર 1.013 10 ની 5 ઘાત છે. હા પાસ્કલ. rho GH. હા સર. rho અદબનીય તરલ હોય તો rho પણ ફિક્સ્ડ જ રહેવાનું છે, G પણ ફિક્સ્ડ છે. તો માત્ર ચલ કોણ છે? આ ફિક્સ્ડ છે, rho ફિક્સ્ડ છે, G ફિક્સ્ડ છે. તો પછી ચલ કોણ છે માત્ર? H. તો આમ સાબિત થાય છે કે દબાણ માત્ર ને માત્ર શેના પર આધારિત છે? ઊંચાઈ પર ઊંડાઈ. આધારિત છે.
ઊંચાઈ કે ઊંડાઈ, પણ તરલના સ્તંભની ઊંડાઈ પર આધારિત છે. માત્ર એવું કહી શકાય મિત્રો. હા સર. આ હકીકતને હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કહે છે, કે દબાણ માત્ર તરલના સ્તંભની ઊંડાઈ પર આધારિત છે. આ હકીકતને હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કહેવાય. આને તાદશ કરતું, આને દેખવું હોય તમારે, આ ખરેખર હમણાં હું જે બોલ્યો એને તમારે દેખવું હોય કે દબાણ માત્ર ઊંડાઈ પર આધારિત છે એવું દેખવું હોય તો એક પ્રયોગ છે. માની લો કે મારી પાસે અલગ અલગ આકારના પાત્ર છે. અલગ અલગ આકારના મારી પાસે પાત્ર છે. માની લો કે અલગ અલગ આકારના પાત્રો છે મારી પાસે અને બધાને એક સાથે જોડેલા છે. અને હવે હું આ એક પાત્રમાંથી આખું આમ પાણીનો ડોલ નાખી દઉં તો શું થશે? વિચારો શું થશે? 2-3 ડોલ ભરીને પાણી નાખી દો તો છેલ્લે શું થશે? કોઈ કહેશે શું થશે? બધા પાત્રો ધીમે ધીમે ભરાશે. અચ્છા, બધા પાત્રો ભરાશે. ચલો પછી છેલ્લે શું થશે? એક સરખું પાણી ભરાશે. હા, બધામાં એક સરખું. એક સરખું પાણી ભરાશે એવું ના કહેવાય. બધા પાત્રમાં પાણી એક સરખી સમાન હાઈટે. હા, સમજ પડ્યું મિત્રો? તો આ બાબત આવું શા માટે થયું? કારણ કે હંમેશા શું કરવાનો ટ્રાય થાય? તરલ સંતુલન અવસ્થા પ્રાપ્ત કરવાનો ટ્રાય કરે. અને સંતુલન ક્યારે તપાશે? જ્યારે દરેક પાત્રમાં હાઈટ સરખી હોય. તો આનો બીજો મતલબ એવો જ થયો કે દબાણ કોના પર આધારિત છે? પાત્રના આકાર પર આધારિત નથી. પાત્રના કદ કે આકાર પર આધારિત નથી. એ માત્ર કોના પર આધારિત છે? ઊંચાઈ. આધારિત છે. અને આ ઘટનાને શું કહેવાય? હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કહેવાય. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા સર. ક્વેશ્ચન નંબર 6 તમારે તૈયાર કરવાનો છે. આ પી માઇનસ પી એને ગેજ પ્રેશર અથવા હાઇડ્રોસ્ટેટિક પ્રેશર કહેવાય. એ વાત થઈ ગઈ આપણે. આ સાબિત પણ થઈ ગયું. અચ્છા, ટેમ્પરરી તમે આમાં જી બરાબર 0 કરી નાખો, ગુરુત્વાકર્ષણ બરાબર 0 કરી નાખો તો ટેમ્પરરી આ સૂત્રમાં આ P2 બરાબર P1 પ્લસ રોજિયતમાં જી બરાબર 0 કરી નાખો તો શું થઈ જાય? P2 બરાબર P1. તો એ ખરેખર શું થયું? ગુરુત્વાકર્ષણની અસર અવગણી નાખી તો બધા બિંદુ દબાણ કેવું થઈ ગયું? સરખું થઈ સરખું. તો એ પાસ્કલના નિયમની જ સાબિતી થઈ ગઈ. ખબર પડી નહીં તો તમને? હા. હા સર. તો જો ગુરુત્વાકર્ષણની અસર ના હોય તો દરેક બિંદુએ દબાણ સમાન હોય છે. વળી પાછું સાબિત થઈ ગયું કહેવાય. અને હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ શું છે એ પણ આપણે ક્વેશ્ચન નંબર 7 SQ માટે છે. એ 7મા ક્વેશ્ચનમાં હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ શું છે એની પણ વાત થઈ ગઈ. ક્વેશ્ચન નંબર 8 કરવાની જરૂર નથી, આપણને ખબર જ છે કે વાતાવરણનું દબાણ કોને કહેવાય? તો વાતાવરણ વડે, વાયુના આવરણ વડે જે દબાણ ઉત્પન્ન થાય એને વાતાવરણનું દબાણ કહેવાય. દરિયાની સપાટી પર તેનું મૂલ્ય 1.013 × 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર પાસ્કલ લખવાનું રહી ગયું છે. અહીંયા આગળ પાસ્કલ લખવાનું રહી ગયું છે. ઓકે મિત્રો, થોડા દાખલાઓ લઈએ આપણે 2-3. આ ચેપ્ટર થોડુંક લેન્ધી છે, તમે થોડું સાથે સાથે કરજો. ઉદાહરણ નંબર 1, શું મિત્રો તમારા ટેક્સ્ટબુકમાં તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને ઉદાહરણ નંબર 1 દેખાય છે? હા સર. હા સર. શું લખ્યું જો કે 10 સેન્ટીમીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ ધરાવતા સાથળના 2 અસ્થિઓ માનવ શરીરના ઉપરના ભાગમાં 40 કિલોગ્રામ દળને આધાર આપે છે. તો આ દરેક અસ્થિ વડે સહન કરાતા સરેરાશ દબાણનો અંદાજ મેળવો.
ચલો, એટલે આપણા શરીરનો ઉપરનો જે ભાગ છે ને, ધડ અને માથું, એ 40 કિલોનું છે. અને એ સાથળના હાડકા, એને આપણને ખબર છે કે ધડ અને માથું કોના ઉપર ટેકવાયેલા છે? બે પગ ઉપર. હા, તો એ ધડ અને માથું જે છે એ ધડ અને જે માથું છે, તો આ માણસ છે. તો આ જે ધડ અને માથું એ કોના ઉપર ટેકવાયેલું જુઓ તો? બે પગ ઉપર. પગો ઉપર. બે સાથળ. તો એ સાથળના બે હાડકા. તો મારે દબાણ શોધવું છે. દબાણ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ભાઈ F બાય A. F તરીકે તો માજી, અને A તરીકે શું લખું? તો કોઈ કહેશે મને? ક્ષેત્રફળ તરીકે શું આવશે? પગે રોકેલું ક્ષેત્રફળ. ના, આ સાથળનું હાડકાના ક્ષેત્રફળ. આડછેદનું ક્ષેત્રફળ. હા, જ. એટલે એનો 2 અડધો ગુણ્યા 10 ગુણ્યા 10. ઓ, ખબર પડી? આ 2 કેમ લીધું? ખબર પડી મિત્રો? હા, બે કારણ કે સાથે. 2 છે. હા, એટલે મારે ખાલી એટલું જ સમજ. બાકી તો બસ હવે તો જાતે કરો. M ના જગ્યાએ 40, G ના જગ્યાએ 10 લઈ લઈએ, છેદમાં 2 ગુણ્યા એટલે 20, અને 10 ની -4 એટલા માટે કારણ કે સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેરમાં ફેરવ્યું. તો આન્સર તમારો આવશે 20 ગુણ્યા 10 ની 4 ઘાત 2 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ. આવે છે મિત્રો? આયા બાત સમજ में? સર આ એરિયા કરી લીધું. લે 2 સાથળ છે, તો પછી હા. તમારે કુલ ક્ષેત્રફળ કેટલું લેવું પડશે? ખબર પડ્યું? હા સર, બે સાથળ. બે હોય ને કે એક જ હોય? બે હોય સર. અચ્છા, ઠીક. ચલો, બીજો ક્વેશ્ચન. તળાવની સપાટીથી 10 મીટર ઊંડાઈએ એક તરવૈયો છે, તો એના ઉપર કેટલું દબાણ લાગશે? તો સપાટીથી 10 મીટર ઊંડાઈએ દબાણ કેટલું હશે? બોલો, કોઈ કહેશે મને? શું સૂત્ર વાપરીશું? રોજીએચ. અલા ના બાપા, તમને એવું નથી પૂછ્યું કે તરલને કારણે કેટલું લાગશે. તમને એવું કે તરવૈયા પર કેટલું લાગશે. તો તરવૈયો 10 મીટર ઊંડાઈ હોય તેના પર કેટલું દબાણ લાગે? પાણીને કારણે રોજી એચ, પણ વાતાવરણનું દબાણ પણ લાગેલું જ છે ને ઉપર. હા. તો દરેક દાખલામાં આવું કરવાનું રહેશે? હા સર. આ કરવું જ પડે ને દરેક દાખલામાં, કારણ કે તમને જ્યારે જ્યારે આપ્યું ત્યારે કરવું 100% કરવું પડે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. ઇઝ ઇટ હા સર. હા સર. ઓકે? તો PA પ્લસ rho GH, એટમોસ્ફેરિક પ્રેશર 1.013 ρ 10 ની 3 ઘાત, G 10 લઈ લો, H ની કિંમત આપણને આપેલી છે 10 મીટર. કરો સાદુરૂપ, આપણે જવાબ આવી જશે. ઇઝ ઇટ ક્લિયર? હા સર. હા સર. કરશો? હા. છે ને, હા સર. જો વાતાવરણનું દબાણ લગભગ 10 ની 5 ઘાત કહેવાય. 1.01 એટલે લગભગ 10 ની, અને જવાબ આપ્યો 2. એટલે એનો મતલબ શું તો ખબર તમને? કે તમે 10 મીટર ઊંડાઈએ વયા જાઓ ને, તો તમારા ઉપર ઓલમોસ્ટ કેટલા વાતાવરણ દબાણ ક્રિએટ થઈ જશે? બે વાતાવરણ દબાણ. ડબલ થઈ ગયું. એટલે ડબલ થઈ ગયું દબાણ, એટલે 2 વાતાવરણ દબાણ જેટલું થઈ ગયું. 1.99 એટલે લગભગ 2 થયું. ઇઝ ઇટ ક્લિયર? હા. એટલે આનું ખાલી કન્ક્લુઝન એટલું છે કે આપણે સમુદ્રની સપાટીથી 10 મીટર ઊંડાઈએ વયા જઈએ ને, તો આપણા ઉપરનું દબાણ ડબલ થઈ જાય વાતાવરણ કરતા. ઇઝ ઇટ ક્લિયર? આનો અર્થઘટન એવો થયો ખાલી એક્સ્ટ્રા. આ છેલ્લો જે પેરેગ્રાફ છે એ તમારી જાણ સારું છે, એ કામ નથી. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. ચલો, હવે મિત્રો એક બહુ મસ્ત દાખલો ગણીએ આપણે. દરિયાની સપાટી આગળ વાતાવરણની ઘનતા, એટલે વાતાવરણ એટલે વાયુનું આવરણ, એટલે વાયુનું જે આવરણ છે દરિયાની સપાટી ઉપર, એની ઘનતા આપણને 1.29 આપેલી છે. તો અને આ સમગ્ર વાયુની ઘનતા અચળ છે. એટલે વાયુ કેવો છે એવું ધારી લઈશું આપણે. ઘનતા નથી બદલાતી, એટલે ઇન્ડિરેક્ટલી શું થયો? વાયુ કેવો બની ગયો કહેવાય? વાયુની ઘનતા નથી, અચળ છે, બદલાતી નથી. એનો મતલબ કે આ દાખલા પૂરતું વાયુ કેવો છે એવું ધારીશું.
બોલો. વાયુ આ દાખલા પૂરતો કેવું છે ધારીશું એવું અદબનીય, કારણ કે આપણને આપ્યું છે કે સમગ્ર વાયુની ઘનતા અચળ રહે છે. ઇઝ ધેટ ક્લિયર? તો ક્વેશ્ચન એવો છે કે વાતાવરણ કેટલી ઊંચાઈ સુધી વિસ્તરેલું હશે? એકદમ ઝકાસ ક્વેશ્ચન પૂછ્યો છે. વાતાવરણ કેટલી ઊંચાઈ સુધી વિસ્તરેલું હશે? એટલે હમણાં આપણે સ્ટાર્ટિંગમાં ડિસ્કશન કર્યું ને કે ઓલું શૂન્ય અવકાશ ક્યારે આવશે, આપણે કઈ ઊંચાઈએ જઈએ ત્યારે આવશે. એ ક્વેશ્ચન થયો આવડા કે પૃથ્વી સપાટી છે આવડી એની આસપાસ શું છે મિત્રો? વાયુનું આવરણ. વાયુનું આવરણ. એ જ તો ક્વેશ્ચન છે કે આ વાયુનું આવરણ ક્યાં સુધી વિસ્તરેલું હશે? બોલો કેવો ઝકાસ ક્વેશ્ચન છે. એટલે આપણે બેઠા બેઠા પૃથ્વી પર બેઠા બેઠા નક્કી કરવાનું છે કે આ વાયુનું આવરણ ક્યાં સુધી હશે. તો ક્વેશ્ચન એ કે કઈ રીતે નક્કી કરી શકીએ? તો નક્કી કરી શકીએ મિત્રો, સમજાવું કેવી રીતે. આપણને ખબર છે કે જે તરલનું જે દબાણ છે, તરલ વડે ઉદ્ભવ દબાણ, એ તેના આકાર વાયુ પાત્રના આકાર પર આધારિત ઊંચાઈ પર તમે એક કામ કરો, તમે છે ને એક આવો નળાકાર પાત્ર ધારો, અને આ પાત્ર કોના વડે ભરાયેલું જેવું વિચારી શકાય? વાયુ વડે. પાણી. વાતાવરણ વડે. ઓકે. હા. અને માની લો કે આ h હાઈટનું પાત્ર છે, તો એ જે વાયુ ભર્યો છે એના વડે અહીંયા કેટલું દબાણ ક્રિએટ થશે? રોજી એચ. હા કે ના? અહીંયા પીએ પ્લસ રોજી એચ ના આવે, કારણ કે અહીંયા કોઈ વાત દબાણ છે જ નહીં. આ તો શૂન્ય ઉપર તો વાત થઈ ગઈ કે શૂન્ય અવકાશ છે, ત્યાં કોઈ વાયુ છે જ નહીં. ઇઝ ધેટ ક્લિયર? હા. એટલે અહીંયા પીએ પ્લસ રોજી એચ ના કહેવાય. ખબર પડી તમને? હા. રોજીએચ નું મૂલ્ય કેટલું હશે એ તમને ખબર છે? આ રોજીએચ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 1.29 × 10 × h. એ એટમોસ્ફેરિક પ્રેશર જેટલું હોવું જોઈએ, કારણ કે આપણે અહીંયા ઊભા છીએ જમીન પર, અને આપણા ઉપર જે દબાણ લાગે છે એ જ તો એક વાતાવરણ દબાણ છે, અને એ દબાણ કોના વડે ઉત્પન્ન થયું? તો આ વાયુ વડે. ઇઝ ધેટ ક્લિયર? આયા બાત સમજ में? હા સર. આપણા માથા ઉપર હા સર. આપણા માથા ઉપર આપણે એક બહુ મોટું પાત્ર લઈને ફરી રહ્યા છીએ વાયુનું. ખબર પડી તમને? હા. અને એ વાયુ વડે આપણા માથા ઉપર રોજી એચ જેટલું દબાણ, જો એ વાયુ એચ ઊંચાઈ સુધી વિસ્તરેલો હોય, તો આપણા ઉપર રોજી એચ જેટલું દબાણ લાગે. પણ આપણને ખબર છે કે દબાણ એક વાતાવરણ દબાણ છે, આપણને પહેલેથી ખબર છે. ઇઝ ધેટ ક્લિયર? હા. તો રો એર જી એચ બરાબર એક. રો એર આપણને આપ્યું છે 1.29, જીની કિંમત 9.8, અને એચ ઇઝ ઇક્વલ્સ ટુ 1.013 10⁵. ખબર પડી મિત્રો? હા. તો આના ઉપરથી આપણને એચ મળી જશે. એચ ખરેખર આપણને શું મળશે? કે આપણા જમીનની સપાટીથી આ વાયુ કેટલી ઊંચાઈ સુધી વિસ્તરેલો છે એ આપણને મળશે. ખબર પડ્યું? હા. તો કરો તો 1.013 ભાગ્યા 1.29 ભાગ્યા 9.8. 0.0799. 0.07 ગુણ્યા 10⁵. એટલે કેન આઈ સે 7.98 ગુણ્યા 10⁵ મીટર. હા. તો 7.98 કિલોમીટર, અપ્રોક્સિમેટલી 8 કિલોમીટર. તો આ દાખલાની ગણતરી એવું દર્શાવે છે કે જમીનથી વાયુ કેટલી ઊંચાઈ સુધી આપણને મળશે? 8 કિલોમીટરની ઊંચાઈ સુધી મળશે. હા. પછી વાયુનું આવરણ તમને દેખાશે, અનુભવાશે નહીં. અનુભવાય. આ દાખલો ઝકાસ હતો ને? ખબર પડી મિત્રો? હા સર. હા સર. તો મિત્રો આજનો સેશન હું અહીંયા આગળ ફિનિશ કરું છું. ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે.